નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં સરકારની વધુ એક ઓનલાઈન સિસ્ટમ સામે હવે ગુજરાતના ધરતીપુત્રોએ આરપારની લડાઈના મંડાણ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણને પારદર્શક બનાવવા માટે શરૂ કરાયેલો નવો ડિજિટલ પ્રયોગ જ ખેડૂતો માટે મોટી આફત બનીને આવ્યો છે. સરકાર દરેક ક્ષેત્રને હાઈટેક બનાવવા માટે બધું જ ઓનલાઈન કરી રહી છે, પરંતુ જમીન સાથે જોડાયેલા અને દિવસ રાત કાળી મજૂરી કરતા ખેડૂતો માટે આ ડિજિટલ સિસ્ટમ ગળે ફાંસો સાબિત થઈ રહી છે. કટોકટીના સમયે વાવણી ટાણે ખાતર મેળવવા માટે હવે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય કરાવ્યું છે. સરકાર દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટ માટે સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની પસંદગી કરવામાં આવી છે, પરંતુ આ સરકારી પ્રયોગે વડાલી પંથક સહિત સમગ્ર સાબરકાંઠાના ખેડૂતોની ચિંતાની લકીરો ખેંચી લીધી છે. સૌથી મોટો વ્યવહારિક સવાલ એ ઉભો થયો છે કે ગામડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગરીબ, શ્રીમંત અને વયોવૃદ્ધ ખેડૂતો પાસે કાં તો એન્ડ્રોઈડ સ્માર્ટફોન જ નથી, અને જો ફોન છે તો નેટવર્ક કે ડિજિટલ સાક્ષરતાનો મોટો અભાવ છે. તેવામાં આ જટિલ ઓનલાઈન નોંધણી કઈ રીતે કરવી તે મોટો સવાલ છે. સરકાર દ્વારા સાબરકાંઠા નવસારી જિલ્લામાં જે ખાતર માટે એપ્લિકેશન કંઈક દાખલ કરવામાં આવી છે અને જે જરૂર પૂરતું ખાતર આપવામાં આવે છે, એના પાછળ અત્યારે ખેડૂતો બહુ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ખેડૂતનો અભણ છે. ખેડૂત હજી પૂરો માહિતગાર નથી આ વિશે, એટલે ખેડૂતને ખાતર લેવું છે પણ અત્યારે મંડળીઓ દ્વારા આપવામાં આવતું નથી. અને ખેડૂત ખેતી કરે ખાતર પાછળ અત્યારે ખરેખર સિઝન ચાલુ છે, વરસાદ એક બાજુ ખેંચાણો છે, વરસાદના કારણે ખેતી હજી લેટ થઈ રહી છે અને ખાતરની બહુ જરૂર છે. પણ સરકાર દ્વારા આ નિયમ હાલ પૂરતો સ્થગિત કરી અને ખેડૂતોને ખાતર પૂરતું મળી રહે અને ખેતી કરે એ માટે ધ્યાન દોરવું જોઈએ, કારણ કે ખેડૂત ખેતી નહીં કરે તો આગળ દેશનો વિકાસ નહીં થાય. એટલા માટે અત્યારે સરકારની વિનંતી કે જો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલે ખુલ્લેઆમ જેટલો દારૂ જોઈએ એટલો લોકોને ઘરે આવીને આપવામાં આવે છે, તો ખાતર કેમ ના મળે? એટલા માટે સરકારને વિનંતી કે આ એપ્લિકેશનવાળું હાલ સ્થગિત કરી અને ખેડૂતને પૂરતું ખાતર આપે. સરકારે આ ખાતર વિશેની નવી એપ કાઢી છે. એ નવી એપમાં અત્યારે ખેડૂતોને બિલકુલ ખબર પડતી નથી અને ઓનલાઈન પણ થતી નથી, કારણ કે ગામડામાં ત્યાં એરર આવે છે અને ટાવર પકડાતા નથી, તો ખેડૂતોને બહુ જ મુશ્કેલી પડે છે. તો સરકારને વિનંતી કરવામાં આવે છે કે આ તાત્કાલિક નવી એપ જે ખાતર વિશે કાઢીએ એ ખાતર વિશે એ નવી એપ બંધ કરે અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે એવી ખેડૂતોની માંગણી છે. અને સરકારને વિનંતી છે કે જે સરકાર અત્યારે ભારતીય કિસાન સંઘે જે સરકારને બેસાડી છે, તો સરકારને ઉથલાવતે પણ ભારતીય કિસાન સંઘને આવડે છે, તો સરકારની વિનંતી છે કે તાત્કાલિક આ નવી એપ બંધ કરે અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે એવી. જોકે મુશ્કેલી માત્ર સ્માર્ટફોન કે સર્વર પૂરતી જ સીમિત નથી. સરકાર દ્વારા ફરજિયાત કરાયેલી આ નવી FSAS ફર્ટિલાઇઝર સપ્લાય ઓથોરાઇઝેશન સિસ્ટમ એપ્લિકેશનની આંતરિક શરતો સામે ખેડૂતોને કટ્ટર વાંધો છે. ખેડૂત સંગઠનોને સૌથી મોટો ડર એ સતાવી રહ્યો છે કે આ નવી ડિજિટલ વ્યવસ્થા લાગુ થવાથી ખેતીમાં કેટલો, ક્યારે અને કયો ખાતરનો જથ્થો વાપરવો તે ખેડૂત પોતે પોતાની કોઠાસૂઝથી નક્કી નહીં કરી શકે, પરંતુ લેબોરેટરીમાં બેઠેલા વૈજ્ઞાનિકો સોફ્ટવેરના આધારે નક્કી કરશે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે વર્ષોથી પરંપરાગત રીતે જમીન સાથે જોડાયેલા ધરતીપુત્ર કરતા તેની માટીની ક્ષમતા અને પાકની જરૂરિયાત બીજું કોણ સારું સમજી શકે. કિસાન સંઘે આક્ષેપ કર્યો છે કે ટેકનોલોજીના નામે કૃષિ ક્ષેત્ર પર પણ અમલદારશાહી થોપવાનો આ પ્રયાસ છે, જે ક્યારેય સહન કરવામાં નહીં આવે. ખાતર માટે જે સરકારે એપ કાઢી છે કે દરેક ખેડૂતને એપમાં દ્વારા જ ખાતર મળશે, એ ખરેખર ખોટું છે. ખેડૂતને કયું ખાતર વાપરવું એ ખેડૂતને ખબર હોય. આ જિલ્લામાં 3 તાલુકા તો આદિવાસી વિસ્તારના છે, બક્ષીપંથના લોકો છે, એ લોકોને તો ખબર નહીં. અભણ અજ્ઞાન લોકોને આ એપમાં કઈ રીતે જોડાવવું એ ખરેખર ખેડૂતોને બહુ મુશ્કેલી પડે એવી છે. તો સરકારને અમારી વિનંતી છે અને ચેતવણી પણ આપીએ છીએ કે આ સરકારને બેસાડવાવાળું પણ ભારતીય કિસાન સંઘ જ હતું, અને કદાચ આ જ રીતે જો સરકાર કામ કરશે તો અમારે સરકારને ઉથલાવવાનું પણ કામ કરવું પડશે. સાબરકાંઠાના કિસાન સંગઠનોએ હવે કૃષિ વિભાગ અને રાજ્ય સરકારને ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે જો આગામી દિવસોમાં આ વિવાદાસ્પદ FSAS એપ્લિકેશન તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં નહીં આવે તો સાબરકાંઠાથી શરૂ થયેલો આ વિરોધનો વંટોળ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ જશે. ચોમાસાની ઋતુના પ્રારંભે જ જગતના તાતનો આ પ્રચંડ આક્રોશ જોઈને ગાંધીનગરનું હરકતમાં આવેલું તંત્ર પોતાના નિર્ણય પર પુનઃ વિચાર કરે છે કે પછી લોકશાહીમાં ખેડૂતોએ ફરી એકવાર પોતાના હક માટે હાઈવે બ્લોક કરીને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે, તે હવે જોવાનું રહ્યું. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.